1.5 इंचेस. ओके, હવે આપણે રેડિયસ થી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. અને આ સેન્ટર પોઈન્ટ થી બીજા 1.5 ઇંચ માર્કિંગ કરશું. 1.5 इंचेस ની માર્કિંગ કરશું. ઓકે, હવે આપણે શું કરશું, એક કર્વ બનાવશું. કર્વ ત્યાંથી લઈને આ 2.5 इंचेस तक આ કર્વ છે. ઓકે, 7.5 इंचेस થી આ 1.5 इंचेस અને 2.5 इंचेस. તો A B C આપણે આમ કર્વ બનાવશું. ઓકે, આ આપની બેગનો શેપ છે આઉટરનો, અને આ આપનું બેગનું હેન્ડલ છે. હવે આપણે આને કટ કરી લઈશું. ओके, હવે આપણે આ સર્કલ भी કટ કરી લઈશું. ઓકે, જો આ આપનું બેગનું હેન્ડલ છે, ઠીક છે, અને આ બેગની બોડીનો શેપ છે. આપણે એને કપડા પર મૂકશું અને આમ જ હાફ ફોલ્ડ કરીએ પાછું, ઠીક છે. અને આજે આપણું 18x18 નું પીસ છે, આપણે એને એના પર મૂકશું, ઠીક છે. અને સેમ આ શેપ કટ કરી લઈશું. આમ પૂરું કટ કરશું અને